જૂનાગઢ જિલ્લાના માંગરોળ બાયપાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાંથી કતલખાને લઈ જવાતા ઢોરોને પોલીસે બચાવી લઈ એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। માંગરોળ પોલીસને એવી બાતમી મળી હતી કે માંગરોળ બસ સ્ટેન્ડ પાછળ આવેલ ઇન્દિરાનગરની મચ્છી માર્કેટમાં રહેતા કાદર સુલેમાન બોબડાને ગેરકાયદેસર રીતે કતલ કરવા માટે ગૌવંશીય પક્ષીઓ લાવેલો છે। જે માહિતીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડી ત્યાંથી 5 વાછરડા તેમજ 2 બળદોને છોડાવ્યા હતા અને કાદર સુલેમાનને ઝડપી પાડ્યો હતો, ત્યારે અન્ય બે ભાગી છૂટતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। ત્યારે પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રિક્ષા તથા અન્ય મત્તા પણ કબજે કરી હતી। આજરોજ પોસ્ટ ટાઈમે હાજર હતા ત્યારે ખાનગી રાહે હકીકત મળે કે ઇન્દિરાનગર પાસે મચ્છી માર્કેટ પાસે રહેતો કાદર સુલેમાન બોબડા પોતે કતલ કરવા માટે અમુક પશુ લઈ આવ્યો છે એવી હકીકત મળતા અમો તથા પોસ્ટેના માણસો ત્યાં જઈ અને જગ્યાએ રેડ કરતા કાદર સુલેમાન બોબડા અને અન્ય 2 શખ્સ હતા જે ત્રાસી ગયા જોઈને પોલીસને, અને ત્યાંથી અમે 5 વાછરડા અને 2 બળદ અને 2 છકડો રિક્ષા ત્યાંથી કબજે કરેલ છે અને એ પશુઓને હાલ અત્યારે પાંજરાપોળમાં રવાના કરેલ છે। એ 2 આરોપી જે નાસી ગયા છે એમનું નામ છે એક છે હુસેન સુલેમાન બોબડા તથા ઇસ્માઇલ હુસેન બોબડા। આ 2 આરોપીઓ જે એમના મકાનમાંથી ભાગી ગયેલ છે। હવે આ જગ્યાએથી કુલ મુદ્દામાલ અમે 1,17,000નો છે, એમાં 2 છકડો રિક્ષા અને 7 પશુ। ગુજરાતમાં ગોહત્યા પર પ્રતિબંધ હોવા છતાં પણ ખુલ્લેઆમ ગોહત્યા થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ માટે કડક કાયદો બનાવવામાં આવે તેવી હાલ તાતી જરૂર છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા, S9 ન્યૂઝ, માંગરોળ।